હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની તેમણે આગાહી કરી છે। તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે। આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર